ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે આપણી ધાણાની ઉપજ આ વર્ષે વાવેતરના અંદાજિત આંકડાઓ જ્યારથી આવવાના શરૂ થયા છે ત્યારથી જ આપણે ધાણાની ઉપજ પર ચર્ચા કરી રહ્યા છીએ. અને જે કંઈ ચિત્ર દેખાઈ રહ્યું તો ધાણાની ઉપજના બજાર ભાવનું એ ચિત્ર એકંદર તૈયાર થયું, જેના આધારે એ આધારો એટલે વાવેતરના આંકડાઓ, સાથે સાથે ઉત્પાદનના અંદાજના આંકડાઓ અને આપણી ધાણાની આપણા દેશની પોતાની સ્થાનિક વપરાશી જરૂરિયાત, સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણા ધાણાની જરૂરિયાત, એટલે કે આપણે ત્યાં ધાણાનો એકંદર આ વર્ષની સિઝનનો ઉત્પાદિત જથ્થો એટલે કે પુરવઠો અને ધાણાની ઉપજની જરૂરિયાત એટલે કે માંગ, ડિમાન્ડ અને સપ્લાય, આ બંનેની વચ્ચે મોટો ગેપ રહી જવાની સંભાવનાઓ અને એના આધારે ભાવોમાં આપણને એકંદર આ વર્ષે ધાણાની ઉપજ સારામાં સારું વળતર આપી શકે એવું જે ચિત્ર દેખાતું હતું એ ચિત્રની આપણે જે કઈ ચર્ચાઓ અત્યાર સુધી કરી એ પ્રમાણે ધાણાનું બજાર અવશ્ય ચાલ્યું છે. અને અત્યારે હવે ધાણાના બજારના ભાવોની સ્થિતિ, સાથે સાથે ધાણાની આવકો બજારમાં આપણા ખેડૂત સમુદાય તરફથી જે કાંઈ થઈ રહી હોય એની સામે બજારની જરૂરિયાત અને બજારની જરૂરિયાત પછી ભાવોમાં નિરંતર બનતા રહેલા સુધારાના અંતે હવે જે ચિત્ર બની રહ્યું છે એ ચિત્ર એટલે આપણી ધાણાની ઉપજ એકંદર ભાવોને લઈને સંપૂર્ણ સલામત થઈ ગઈ હોય એવું જ્યારે લાગી રહ્યું છે, ત્યારે હવે આવનારા દિવસોમાં વિશેષ ફેરફાર શું આવી શકે ધાણાના બજાર ભાવમાં, આ મુદ્દા ઉપરની ચર્ચા એટલે આજની આપણી ધાણા સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી ધાણાની ઉપજના આવનારા સમયના સંકેતોની આપણે જે કઈ ચર્ચા કરીએ છીએ વિગતવાર એ ચર્ચા વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ અને બજાર ભાવના લેવલ તરફ એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 23 એપ્રિલ 2026 અને વાર છે ગુરુવાર. ગુરુવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી આપણે ભાવના લેવલની જે વાત કરીએ છીએ એ ગઈકાલ 22 એપ્રિલ બુધવારનો દિવસ, ત્યાર પહેલાનો મંગળવારનો દિવસ અને ત્યાર પહેલાનો સોમવાર એટલે કે આ અઠવાડિયાની શરૂઆતનો દિવસ અને આ અઠવાડિયાના 3 દિવસો દરમિયાન આપણે જોઈએ તો ભાવોમાં રોજે રોજ સામાન્ય સુધારો બનતો રહ્યો છે. અને ગઈકાલના ભાવોનું લેવલ એટલે આપણા બદામી ક્વોલિટીના ધાણા પણ 2200-2225-50 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડોમાં વેચાયા. ત્યાર પછી ઈગલ ક્વોલિટીના ધાણા છે તો ઈગલ ક્વોલિટીના ધાણા 2300 રૂપિયા, 2350 કે 2400 રૂપિયા સુધી પણ સારી સાફ સફાઈ સાથેના ઈગલ ક્વોલિટીના ધાણા વેચાયા. સ્કૂટર ક્વોલિટીના ધાણા પણ 2600 રૂપિયાના ભાવ સુધી વેચાતા આપણે ગઈકાલે જોયા. અને ગ્રીન ક્વોલિટી ધાણા અને ગ્રીન ક્વોલિટી ધાણામાં પણ સુપર ગ્રીન ક્વોલિટી હોય, એક્સ્ટ્રા સુપર ગ્રીન ક્વોલિટી હોય તો આ ધાણાના બજાર ભાવનું લેવલ એટલે ઊંચામાં ઊંચા આપણા ગુજરાતના જે વેપારો એ વેપારો એટલે 3500 3600 રૂપિયા સુધીના. અને જે બાકીના બંને રાજ્યો છે આપણી ધાણાની ઉપજના એ બંને રાજ્યો એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બેસ્ટ ક્વોલિટી એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીના ધાણાના ભાવ એટલે 20 કિલોના 5000 રૂપિયા, 5200 કે 5500 રૂપિયા સુધી પણ કુંભરાજ મંડીમાં પણ વેપારો થયા છે અને આપણા રાજસ્થાનના રામગંજ મંડીમાં પણ આ ભાવથી વેપારો થયા છે ધાણાના. હવે આપણે ત્યાં ધાણી જે કઈ આવતી હોય સારામાં સારી ક્વોલિટીની એ ક્વોલિટીનું લેવલ 3600 3700 રૂપિયા સુધી પહોંચતું હોય, પણ એનાથી આગળ આપણા ધાણાના ભાવ આપણને નથી મળી રહ્યા. અને એનું જે કારણ છે એ કારણ એટલે ધાણાની એક ખાસ ક્વોલિટીની જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠાનો લાભ મધ્યપ્રદેશને મળે છે અને રાજસ્થાનને મળે છે. અને તેથી આ ક્વોલિટીની ખરીદારી જે વર્ગ કરે છે એ વર્ગ ત્યાં 5000 રૂપિયા સુધી કે 5500 રૂપિયા સુધી
₹6,000 20 કિલોના ભાવ સુધી પૈસા ખર્ચી અને એ ધાણા ખરીદે છે, પણ એ એમની સ્પેશિયલ ક્વોલિટી છે. આ ક્વોલિટીનું ઉત્પાદન આપણા ગુજરાતમાં નથી થતું અને તેથી આપણા સારામાં સારા ભાવનું લેવલ એટલે 3,600 કે 3,700 રૂપિયા સુધી. પણ એકંદર આપણે જોઈએ તો વિતેલા લગભગ 1 મહિના દરમિયાન ધાણાના ભાવમાં જે કાંઈ સુધારો બનતા લેવલ બન્યું, આ લેવલમાં 1 મહિનામાં 20 કિલોમાં લગભગ 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા જેટલો સુધારો જે કાંઈ બેઠો છે, આ સુધારો સારામાં સારો બેઠો છે. અને આ અઠવાડિયાની શરૂઆતથી એકંદર ઠીક પ્રમાણમાં ભાવોમાં વધારો પણ બન્યો છે. ત્યાર પહેલાનું અઠવાડિયું આપણે જોઈએ તો ભાવોની સ્થિરતાનું અઠવાડિયું ગયું અને ત્યાર પહેલાનું અઠવાડિયું એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆત પછીનું બીજું અઠવાડિયું જે ગયું, એ અઠવાડિયા દરમિયાન ભાવોમાં થોડું નરમીનું જે વાતાવરણ રહ્યું, એનું કારણ હતું રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોમાં ખૂબ મોટા પાયે ધાણાની જે દૈનિક આવકો થવા માંડી હતી અને મધ્યપ્રદેશમાં તો લગભગ 80,000 કે 85,000 બોરી ધાણા આવતા હોય રોજે રોજ, એવી સ્થિતિ બની ગઈ હતી. રાજસ્થાનમાં પણ 65 થી 70,000 બોરી ધાણા દરરોજના આવે એવી સ્થિતિ એક અઠવાડિયું કે 10 દિવસ સુધી જે કાંઈ રહી હતી, એના કારણે બજારમાં સામાન્ય નરમી બની હતી. પણ જેવા ધાણાની આવકોમાં નિયંત્રણો દેખાવા માંડ્યા એટલે તરત ભાવો ત્યાં સ્થિર થઈ ગયા અને ગયા અઠવાડિયાના છેલ્લા 2-3 દિવસો દરમિયાન આવકો મોટા પાયે ઘટવા માંડી એટલે તરત સુધારાની શરૂઆત થઈ અને આ અઠવાડિયાની શરૂઆતથી આવકો વિશેષ પ્રમાણમાં ઘટી ગઈ એટલે ભાવોમાં ખૂબ સુધારો 3 દિવસ દરમિયાન બધા જ રાજ્યોમાં આપણને જોવા મળ્યો છે. હવે આવકો જે કાંઈ ઘટી રહી છે, આ ઘટતી આવકો આવનારા સમયના સંકેતો આપણને આપે છે ધાણાના ભાવોના. અત્યારે જે આવકો થઈ રહી છે એ આવકોમાં આપણા ગુજરાતની આવકો આપણે જોઈએ તો રોજે રોજ હજી આપણે ત્યાં લગભગ 45,000 કે 50,000 બોરીના વહીવટ વેપાર કારોબાર થઈ રહ્યા છે. પણ આપણા ગુજરાતની ધાણાની અત્યાર સુધીની જે કાંઈ કારોબારની પ્રક્રિયા ચાલી, આ પ્રક્રિયા દરમિયાન આપણે આપણી ઉપજના લગભગ 70 થી 75% જેટલા ધાણા વેચી ચૂક્યા છીએ. એટલે આપણા ગુજરાતમાં હવે આવકો મોટા પાયે વધી જવાની કોઈ શક્યતાઓ કે સંભાવનાઓ નથી. આપણી આવકો રોજે રોજ નિયંત્રિત થતી રહેશે અને રોજે રોજ ઘટતી પણ રહી શકે, કારણ કે હવે આપણા ખેડૂત સમુદાય પૈકી જે કોઈ ખેડૂતો પાસે ધાણા સચવાયેલા પડ્યા છે, આ ખેડૂતો ઝડપથી કદાચ વેચવા માટે ન પણ આવે, થોડો સમય વધારે સાચવી રાખવાનું વિચારતો આ સમુદાય પકડી રાખે તો અવશ્ય આપણા ગુજરાતની આવકો રોજે રોજ ઘટતી રહેશે. સામે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં પણ આવકો એકદમ ઓછી થઈ ગઈ છે અને લગભગ 50% જેટલી આવકો થઈ ગઈ છે. એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયા દરમિયાન વધેલી ઊંચામાં ઊંચી આવકોની સરખામણીએ જોઈએ તો ગયું અઠવાડિયું જે ગયું એ અઠવાડિયા દરમિયાન આવકોમાં ખૂબ મોટો ઘટાડો થઈ ગયો અને એ અઠવાડિયાના છેલ્લા દિવસોના આવકોના આંકડા જોઈએ અને આ અઠવાડિયાની શરૂઆતના આવકોના આંકડા જોઈએ તો લગભગ 50% આવકો થઈ રહી છે અને એ ઘટતી આવકોએ ધાણાના ભાવને એક સ્ટ્રોક આપ્યો અને એ સ્ટ્રોક એટલે ભાવોમાં સુધારો, સારામાં સારો સુધારો. હવે આ પ્રમાણે ધાણાની આવકો જો બની રહે તો હજી પણ વિશેષ વધારાની શક્યતાઓ બને છે. હવે આવકો ઘટવાના કારણો શું હોઈ શકે? તો આપણા ગુજરાતનું કારણ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આપણે આપણી ઉપજનો ખૂબ મોટો હિસ્સો અત્યાર સુધીમાં વેચી દીધો છે. પણ આ બંને રાજ્યો એકંદર આપણા કરતા થોડા વાવેતરમાં પણ પાછળ હતા અને એમનું ઉત્પાદન જે કાંઈ છે એ આવવાનો સમય પણ આપણા કરતા 1 મહિનો મોડો હતો અને તેથી એમને ત્યાં જે કાંઈ આવકો શરૂ થઈ હતી એ માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી કે ત્રીજા અઠવાડિયાથી શરૂ થયેલી આવકો હતી. હવે એમણે જે કાંઈ ઉપજો વેચી છે એ ઉપજો અત્યાર સુધીમાં જે કાંઈ વેચાય હોય ત્યાર પછી હવે ખેડૂતો પાસે કેટલી ઉપજ બચી છે એના અંદાજો આપણા સુધી પહોંચી શકે એવી સ્થિતિ એટલા માટે નથી કે ખેડૂતો પાસે ખરેખર આ બંને રાજ્યોમાં હવે કેટલો સંગ્રહ હશે એનો કોઈ અંદાજ નથી આવી શકતો. પણ આવકો જે ઘટી રહી છે એ ઘટતી આવકોના 2 કારણો હોઈ શકે. એક કારણ ખેડૂત સમુદાય પાસે હજી પણ ધાણાનો ખૂબ મોટો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને સારા ભાવ આગળના સમયમાં વિશેષ પ્રમાણમાં મળવાની આશા અને અપેક્ષા જે કાંઈ મજબૂત થઈ રહી હોય એના આધારે
ખેડૂત સમુદાય પકડ કરી અને લાંબા સમય સુધી સાચવી રાખવા માંગતો હોય એવા કારણોસર ધાણાની આવકો ઘટી હોઈ શકે, અથવા તો આ વર્ષમાં આ બંને વિસ્તારોની ધાણાની ઉપજ એકંદર ખૂબ જ ઓછી રહી હોય અને એના કારણે પણ આવકો નિયંત્રિત થઈ ગઈ હોય એવું બની શકે. પણ ખેડૂત સમુદાય પોતે પકડ કરે અને પકડના કારણે આવકો ઓછી થઈ ગઈ હોય તો આવનારા સમયમાં વિશેષ આવકો વધી શકે છે, કારણ કે ભાવોનું એક લેવલ બની જાય એટલે ફરી પાછો ખેડૂતો તરફથી આવકોનો જથ્થો, આવકોનો પુરવઠો વધતો હોય છે બજારમાં. પણ ઉત્પાદનમાંથી મોટા ભાગનો હિસ્સો વેચાઈ ચૂક્યો હોય તો આવકો આવવાની જ સંભવિતતાઓ ઘટી જતી હોય છે અને ખરેખર જો એ સ્થિતિ જ હોય તો આપણા ધાણાના બજાર ભાવમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા વધારાની પણ શક્યતાઓ અને સંભાવનાઓ બને છે. આપણા દેશમાં આપણી ધાણાની જે કાંઈ ઉપજ છે આ ઉપજમાંથી આપણે જે વપરાશ કરીએ છીએ આ વપરાશ બે ધારાઓમાં થઈ રહી છે. એક ધારા એટલે ધાણાની રસોઈ મસાલા ઉપજ તરીકે વપરાશ અને બીજી ધારા એટલે ધાણાની મુખવાસ મસાલા તરીકે વપરાશ. મુખવાસ મસાલા તરીકે આખી દુનિયામાં માત્ર એક આપણો ભારત દેશ જ ધાણાની વપરાશ કરે છે. દુનિયામાં બાકી કોઈ પણ જગ્યાએ મુખવાસ વપરાશમાં ધાણાનો ઉપયોગ નથી થતો. સામે મસાલામાં આખી દુનિયામાં ધાણા વપરાય છે, પણ મહત્તમ રિવાજ જે કાંઈ છે એ આપણા દેશમાં છે, એટલે સૌથી મોટી જરૂરિયાત પણ આપણી છે. સામે આપણી ઉપજ જે કાંઈ આ વર્ષે આવવાની હતી અને જે કાંઈ આવી ગઈ છે આ આવેલી ઉપજમાં પણ એકંદર બજારને જે કાંઈ અંદાજો હોય એના કરતા પણ જો ઓછી ઉપજ આવેલી હોય અને એ ઓછી થયેલી ઉપજના આધારે જ બજારમાં જો આવકો ઘટી રહી હોય તો અવશ્ય આવનારા દિવસોમાં આનાથી પણ વધારે સારા ભાવોની શક્યતાઓ, સંભાવનાઓ ધાણાના બજારમાં બની રહી છે. આપણી પાસેની ધાણાની ઉપજ પર અત્યારના સમયે આપણે વેચવાનું વિચારતા હોઈએ, વેચવાની આપણી જરૂરિયાત હોય તો સારામાં સારો સમય છે, અવશ્ય વેચવાનો નિર્ણય કરીએ. પણ આપણે સાચવવા માંગતા હોઈએ તો સાચવવાનો નિર્ણય કરતા પહેલા પાછળના દરેક એપિસોડમાં આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા એટલે ધાણાને ક્વોલિટીના હિસાબથી સાચવી રાખવાનું જે અઘરું કામ છે એ અઘરું કામ આપણે સંભાળી શકીએ એમ હોઈએ તો આપણે ધાણાની ઉપજને સાચવવા, સંગ્રહવાનો પણ નિર્ણય કરી શકીએ છીએ મિત્રો. અને ધાણા આપણે સાચવી શકીએ, સારી ક્વોલિટી સાથે સાચવી શકીએ તો જેટલો સમય આપણે સાચવીશું એટલો ભાવ લાભ મળવાની સંભાવનાઓ પાકી છે મિત્રો. તો આજના દિવસે ધાણાની ઉપજ પર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની ચર્ચા છે અને તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.